હાલ 12મા નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, બરાબર. જલાવરણ. જલાવરણ એટલે શું પહેલાં તો તમે એ કહી શકશો? રાઈટ. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. તમે જે કીધું એ રીતે કે પૃથ્વી સપાટી ઉપર જેટલું પણ વોટર, પાણી જે આવેલું છે એ પાણી કયું હોઈ શકે? મહાસાગરનું હોઈ શકે, સાગરનું હોઈ શકે, સમુદ્રનું હોઈ શકે, નદીનું હોઈ શકે, કોઈ પણ જગ્યાએ બરફ રૂપે રહેલું પાણી પણ હોઈ શકે. કોઈ પણ જેટલું પણ પાણી છે એ બધું કોની અંદર આવી જાય? જલાવરણની અંદર આવી જાય. જલાવરણને ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રોસ્ફિયર. તમે હવે જો સમજો કે આપણે ઓલરેડી મેં તમને થોડી ઘણી વાત કરેલી હતી. શું કે એક તો છે મૃદાવરણ. મૃદાવરણ એટલે કે જમીન. મૃદાવરણ એટલે શું? જમીન. લિથોસ્ફિયર આપણે જેને કહીએ એ. તો મૃદાવરણનું આપણે બધી વસ્તુ સમજી ગયા કે નહીં? આગળના ભૂતકાળના ચેપ્ટર્સની અંદર મૃદાવરણ સમજી ગયા કે નહીં? મૃદાવરણ સિવાય એક બીજી બાબત હતી વાતાવરણ, એટલે કે એટમોસ્ફિયર, બરાબર. તો એ પણ આપણે સમજી ગયા કે વાતાવરણમાં શું છે શું નથી, ઓલું પેલું, એ બધી વસ્તુ પણ સમજી ગયા. તો હવે આ લોકોએ વારો કોનો લીધો છે? જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. ખ્યાલ આવ્યો? અને આ ત્રણેય જે જગ્યાએ ભેગું થાય એ જગ્યાએ શું જોવા મળે કહી શકશો ખરા તમે? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેય ભેગું થાય તો એ જગ્યાએ શું જોવા મળે? તમારો જવાબ બિલકુલ સાચો છે, બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ, કે જ્યાં સજીવ રહેલું છે એ, બરાબર. તો આ જે ત્રણ વર્તુળ ભેગી થાય કે જે વેન ડાયાગ્રામ બને, તો એ વેન ડાયાગ્રામ તમારા મગજમાં ફિટ હોવો જોઈએ. બુકમાં ક્યાંય આપેલો નથી, અને આપેલો હોય તો મને ખ્યાલ નથી, પણ જોકે 99% નથી જ આપેલો, પણ તમારા મગજમાં એ ડાયાગ્રામ ક્લિયર હોવો જોઈએ, બરાબર. તો વાત કરીએ હવે આપણે જલાવરણની વિશે કે શું છે શું નથી. આપણે પૃથ્વીનો ગોળો જે છે ત્યાં આપણે મોટે ભાગે પાણી, ભૂમિ એટલે કે જમીન અને જળની વાત કરીએ તો જળ પ્રદેશ, જળ રાશિ વધારે આવેલી છે. વાત કરીએ 71% જગ્યા ઉપર તો વોટર, પાણી આવેલું છે. અને એટલે તો પૃથ્વીને જળ ગ્રહ, વોટર પ્લેનેટ કહે છે. તમને એવું લાગે પૃથ્વીને વોટર પ્લેનેટ શા માટે કહે છે? તો કુલ 8 ગ્રહો છે, બીજા એકેય ગ્રહ ઉપર પાણી જોવા મળતું નથી. તમને એવું લાગતું હશે કે અમુક વાર ન્યૂઝ આવે છે કે મંગળ ઉપર પાણી મળ્યું, અથવા અહીંયા પાણીના બરફના ખડક મળ્યા, ઓલું મળ્યું, પેલું મળ્યું. પણ એ બધા તો હજી શું એક રીતે અસ્તિત્વના પુરાવા મળેલા છે કે જે તે સમયે અહીંયા અસ્તિત્વમાં હતું, કે એક્ઝેક્ટ પાણી નથી મળી ગયું અહીંયા, બરાબર. અને મળી જાય તો પણ આપણે અહીંયા 71% છે, એની જેટલું હજી મળ્યું નથી, બરાબર. તો પૃથ્વી એ વોટર પ્લેનેટ છે, વિધાનવાળા વાક્યમાં એમાં પૂછી લે. હવે સૌથી પહેલો જ આમાં ટોપિક આવશે આ પાઠની અંદર. પહેલો જ ટોપિક છે વોટર સાયકલ. વોટર સાયકલ એટલે શું તમે કહી શકો ખરા? વોટર સાયકલ એટલે કે જળ ચક્ર. ઘણી બધી વાર આપણે આ સાયકલ ચલાવી જ દીધી છે, બરાબર. ત્યારે પણ મેં તમને કીધું હતું કે આને વોટર સાયકલ કહેવાય. પણ અહીંયા હવે આપણે એને ડિટેલમાં જોવાની છે. એટલે ડિટેલમાં તો નહીં, પણ મતલબ કે આપેલી છે. તો જો નીચે ફોટાની એ બધું આપેલું છે, આપણે ઓલરેડી સમજી ગયા છે. શું કે ભાઈ વરસાદ કઈ રીતે આવે? તો કે જે પાણી હોય, પાણી સમુદ્રનું, નદીનું, કોઈ પણ જગ્યાનું જે પાણી હોય, પાણીનું બાષ્પીભવન થાય, સૂર્યપ્રકાશની અંદર એનું બાષ્પીભવન થાય, એટલે કે એ વરાળ બને, વોટર વેપર. વરાળ બની જાય, એ વરાળ ઉપર જાય, વરાળ ઉપર જઈને વાદળા બનાવે, વાદળામાંથી વરસાદ આવે, અને એ વરસાદ પાછો નીચે આવે. એટલે કે એક ચક્ર ચાલે છે ને, એક સાયકલ ચાલે છે, એક સાયકલ ચાલે છે. તો આને વોટર સાયકલ કહેવાય, આને પાણી ચક્ર કહેવાય, બરાબર. હવે તે જ અહીંયા નીચે આપેલું છે. જો નીચે આ કોન્ડેન્સેશન ને પ્રેસિપિટેશન એટલે કે વરસાદ, આને હાઇડ્રોલોજિકલ સાયકલ પણ કહેવાય, હાઇડ્રોલોજિકલ સાયકલ પણ કહેવાય. તો ખ્યાલ આવી ગયો? આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો, બરાબર. તો આ જે વરસાદવાળી સ્ટાઇલ કીધી એક એ વસ્તુ. આ સિવાય પણ વોટર સાયકલની અંદર બીજો પણ એક રોલ રહેલો છે. એ કયો? તો કે એ વનસ્પતિનો, જે મેં તમને ચલાવી દીધેલો છે, અત્યારે ફરીથી ચલાવી દઉં. આપણે જોઈએ તમને યાદ છે કે નહીં. એક મેં તમને કીધું હતું, એક કીવર્ડ કીધેલો હતો, ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જન, બાષ્પીભવન નહીં, બાષ્પોત્સર્જન અથવા ટ્રાન્સપિરેશન. આ શું હતું એ કહી શકશો ખરા તમે? આ શું મતલબ હતો એનો? એ એવું કહેવા માંગતા હતા કે પાંદડા રહ્યા ને, પાંદડા એ વાતાવરણમાંથી પાણીને એ બધું શોષશે, એ વાતાવરણમાંથી પાણીને એ બધું જોવા મળશે. આપણે જોતા હોય કે પાંદડા ઉપર જે પાણીને જળબિંદુને રહેલું હોય, તો એ હકીકતમાં શું છે? ટ્રાન્સપિરેશન, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે. જો અહીંયા ફોટો પણ આપેલો છે, એક જે ફોટો આપેલો છે ને, આ જે પાંદડા જે છે ને એ ટ્રાન્સપિરેશન કઈ રીતે કરતા હોય, પાંદડાની અંદર આ જે પાણી કઈ રીતે આવતું, એ તો એનું એક બીજું કારણ એ પણ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક રીઝન કહું છું. કયું? તો કે તમને ખ્યાલ હશે કે મૂળ રહ્યા ને, મૂળ વાટે પાણી આવતું હોય. પાંદડામાં કોઈ પણ વૃક્ષ છે તો વૃક્ષમાં દરેક જગ્યાએ પાણી કઈ રીતે પહોંચશે? તો કે મૂળ વાટે જ પહોંચશે.
અંદર એક રીતે એવું સ્પેશિયલ મિકેનિઝમ હોય કે મૂળ જે છે મૂળ એ પાણીને ખેંચે, મૂળ પાણીને ખેંચે, ધીમે ધીમે એ મૂળમાંથી પાણી જાય પ્રકાંડમાં એટલે કે થડમાં, પછી ધીમે ધીમે જાય ડાળીઓમાં અને પછી ધીમે ધીમે જાય પાંદડામાં, સૌથી છેલ્લે પાંદડામાં જાય. આટલી તો ખબર પડી કે નહીં? મૂળ પાણી ખેંચશે, સૌથી છેલ્લે ક્યાં જશે? પાંદડામાં, અને પાંદડા એ પાણી ધીમે ધીમે બહાર કાઢશે, અને પાંદડાએ એ પાણી ધીમે ધીમે બહાર કાઢ્યું તો એનું પણ બાષ્પીભવન થઈ, એનું પણ ઇવેપોરેશન થઈ અને વાદળા ને એવું બધું બનશે. એટલે કહેતા હોય છે કે જંગલ વાવવાથી વરસાદ આવતો હોય છે, બરાબર. તો પહેલાં તો આ ટ્રાન્સપિરેશન બાષ્પોત્સર્જન ખબર પડી ગઈ. ટ્રાન્સપિરેશન બાષ્પોત્સર્જનની અંદર મૂળનો શું રોલ છે એ ખબર પડી કે નહીં? હા, ચલો, રાઈટ. હવે અહીંયા તમને એ ખબર પડી ગઈ કે મૂળ જે છે, ટુ ઇન શોર્ટ, મૂળ વાટે પાણી સમગ્ર વનસ્પતિની અંદર પહોંચશે અને સૌથી છેલ્લે પાણી જે છે ને એ પાંદડા સુધી પહોંચશે. આટલી વસ્તુ ખબર પડી. ચલો, હવે હું તમને એક બીજો ટોપિક ચલાવી દઉં જે આમાં નથી, આની એન્વાયરમેન્ટ પર્યાવરણનો ટોપિક છે, પણ અહીંયા વાત ચાલે છે એટલે હું તમને કહી દઉં. તો મૂળથી તે પાંદડા સુધી પાણી પહોંચે. હવે તમે એક વસ્તુ યાદ રાખી લો. ચલો, તમે વિચારીને કહો. જો કોઈ વૃક્ષના પાંદડા મોટા હશે, જો કોઈ વૃક્ષના પાંદડા મોટા હશે તો એને પાણી કેવું મળતું હશે? વધારે મળતું હશે કે ઓછું મળતું હશે? વિચારીને કહો તો. રાઈટ, એને વધારે પાણી મળતું હશે. કેમ? કારણ કે જો એને વધારે પાણી મળશે તો જ એનો ગ્રોથ થશે ને. પાંદડા મોટા છે એનો મતલબ શું? કે એનો ગ્રોથ વધુ છે, એનો વિકાસ વધુ છે. તો પાંદડા મોટા છે એનો મતલબ એમ કે એને વધારે પાણી મળે છે. કોઈ પણ જગ્યાએ જોઈ લેવાનું, જ્યાં પાંદડા મોટા છે એનો મતલબ શું? એનો મતલબ શું? કે એને વધારે પાણી મળે છે. વિષુવવૃત્ત ઉપર જે જંગલો ને એ બધા આવેલા હોય તો અહીંયા એ કેવા હોય? પાંદડા અહીંયા વધુ, એના પાંદડા મોટા હોય. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ હવે તમે વિચારો કે જ્યાં વરસાદ વધુ હશે અને જ્યાં પાણીને એ બધું વધારે મળતું હશે તો ત્યાંના વૃક્ષોની હાઇટ, ઊંચાઈ જે છે એ કેવી હશે? વધારે હશે કે ઓછી હશે? તો અહીંયા ઊંચાઈ પણ વધારે હશે. અહીંયા ઊંચાઈ પણ કેવી હશે? વધારે હશે. તમને જાણીને નવાઈ લાગશે. વિષુવવૃત્તીય જંગલો જે છે કે જેને વરસાદી જંગલો, કે જેને રેઇન ફોરેસ્ટ, કે જેને બારમાસી જંગલો, એવરગ્રીન ફોરેસ્ટ કહેવામાં આવે છે. તો અહીંયા ઊંચાઈ પણ વધુ છે અને પાંદડાની લંબાઈ જે છે એ પણ વધુ છે. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. તો હવે તમે વિચારો કે રણ પ્રદેશની અંદર જે છે, રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે ને, તો એ કેવી વનસ્પતિ જોવા મળે છે? તો કે રણ પ્રદેશની અંદર તો કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? કાંટાળી વનસ્પતિ. તમને જાણી અને નવાઈ લાગશે કે આ જે કાંટાળી વનસ્પતિ, આ જે કાંટા જે છે ને, કાંટા, હકીકતમાં એ પાંદડું છે. શું તમને આ વાત ખબર હતી? હકીકતમાં જે કાંટા રહ્યા ને એ પાંદડું છે. હકીકતમાં કાંટા રહ્યા એ પાંદડું છે. પણ રણ પ્રદેશની અંદર એટલું બધું પાણી મળતું નથી. એટલું બધું પાણી મળતું નથી ને એટલે પાંદડાનો વિકાસ જ થતો નથી અને એ એકદમ નાના સૂક્ષ્મ કાંટા સ્વરૂપની અંદર સમેટાઈ જાય છે અને એનો એટલો વિકાસ થતો નથી. ખ્યાલ આવ્યો કે હકીકતમાં પાંદડું અને કાંટા બે એક જ છે, પણ કાંટાનો વિકાસ થાય તો પાંદડું બને અને પાંદડાનો વિકાસ રૂંધાઈ જવાથી એ કાંટાની અંદર પરિણામ પામી જાય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? 5મા કે 6ઠા ધોરણની વિજ્ઞાનની પુસ્તકની અંદર આ આખી ઘટના આપેલી છે. આની ઉપરથી યુપીએસસીએ પ્રશ્ન પૂછેલો હતો કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે એની વિશેષતાઓ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન એવું આપેલું હતું કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે તો એના પાંદડા નાના હોય છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? તો કે પાંદડા નાના હોય છે. બીજું વિધાન એવું પૂછેલું હતું કે આ જે વનસ્પતિઓ જે છે, આ વનસ્પતિઓ મોટે ભાગે કાંટાળી વનસ્પતિ હોય છે અને અહીંયા થોરને ઇંગ્લિશમાં કહેવાય કેક્ટસ. થોર અને કેક્ટસ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? તો કે સાચું પડશે. કેમ? કારણ કે કાંટાળી હોય છે અને કાંટાળી એને જ ઇંગ્લિશમાં કહેવાય કેક્ટસ, જેની માટે બીજો ગુજરાતીમાં શબ્દ છે થોર. અને ત્રીજું વિધાન પૂછેલું હતું કે અહીંયા જે વનસ્પતિના પાંદડા જે છે એ વેક્સી પ્રકારના હોય. વેક્સી એટલે કે વેક્સ એટલે કે ચીકણાહાટ પ્રકારના હોય. તમે થોર જોયેલું હોય, તમે એલોવેરા જોયેલું હશે. એલોવેરા, તો એલોવેરાની અંદર તમે જોયેલું હશે ને કે એ ચીકણાહાટ હશે. એલોવેરા જે રહ્યું ને એ હકીકતમાં એક કાંટો છે અને એ હકીકતમાં પાંદડું જ છે. એલોવેરાનું ઝાડ, કુંવારપાઠું ગુજરાતીમાં કહેવાય, એને મગજમાં ઇમેજિન કરો તો હકીકતમાં એ એનું પાંદડું જ છે. એવું પાંદડું શા માટે બનેલું છે? તો કે ગ્રોથ, પાણી એટલું બધું નથી મળતું એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? તો એના પાંદડા જે છે વેક્સી ચીકણા હશે. શા માટે ચીકણા હશે? કારણ કે એની અંદરનું વેક્સ, એની અંદરની ચીકણાટ જે છે એ વનસ્પતિનું મિકેનિઝમ અંદરનું એવી રીતનું રહેશે કે જેના કારણે એ વધુ લાંબો સમય સુધી જે છે એ પાણી સ્ટોર કરી શકે. કારણ કે નહીં તો રણ પ્રદેશની અંદર ફટાફટ જે છે એ શું થશે? એનું બાષ્પીભવન થઈ જશે અને કોઈ પાણી બચશે જ નહીં. પરંતુ આવી રીતે ચીકણાહાટ પ્રકારના, વેક્સી પ્રકારના હશે તો બાષ્પીભવનથી જે છે, બાષ્પીભવનથી બચવા માટે મદદ મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું?
તો તમે વિચારો આ આખો કોન્સેપ્ટ 5મા 6ઠ્ઠાની વિજ્ઞાનની અંદર આપેલો છે. યુપીએસસી આ પ્રશ્ન પૂછેલો છે, જીપીએસસીમાં પૂછાયેલો નથી, પણ વહેલા મોડા પૂછાશે મને એવું લાગે છે. બરાબર. અને આમાં તમે વિચારો કે હવે આવો પ્રશ્ન પૂછે અને કોઈ એવું કહે કે યુપીએસસીનો પ્રશ્ન કોપી કરીને પૂછ્યો કે ઓલું કર્યું પેલું કર્યું, તો હું એવું માનું છું કે આ વાત યોગ્ય નથી. કેમ? કારણ કે 6ઠ્ઠા ધોરણની બુકમાં આપેલું છે તો તમારે વાંચવું પડે. ઓકે, ચલો. હવે બીજી વસ્તુ, આ વનસ્પતિ ચક્ર બાબતે અલગ અલગ બાબત આપેલી છે, એ તમે એકવાર વાંચી લેજો તમારી રીતે. બાકી ઓલમોસ્ટ મેં બધી વસ્તુ મેં ચલાવી દીધી છે કે જળચક્ર એટલે શું, બાષ્પોત્સર્જન એટલે શું, એ બધું ચલાવી દીધું. અને એની સાથેનો આ ટોપિક મહત્ત્વનો કે જે મને પૂછાય એવો લાગતો હતો એ પણ મેં ચલાવી દીધો. બરાબર.